બધા મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું અમે આપણી ચેનલ વ્રત કથા પંચાંગમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજ આપણે આ વિડીયોમાં શનિદેવ જે સૂર્યપુત્ર કહેવામાં આવે છે તેમજ જ્યોતિષમાં શનિદેવને કાળ અને ન્યાયના દેવતા ગણવામાં આવે છે, કેમ કે શનિદેવ દરેક વ્યક્તિના તેના કર્મોના હિસાબ પ્રમાણે ફળ દે છે. એટલા માટે શનિદેવને કર્મફળદાતા કે ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને ભક્તોના તમામ દુઃખ અને કષ્ટમાંથી મુક્તિ મળે છે. સૌપ્રથમ આપણે આ વિડીયોમાં જાણીશું કે શનિવારે કે શનિ જયંતિ જે વૈશાખ વદ અમાસને દિવસે ઉજવવામાં આવે છે એ દિવસે ભૂલી ચૂકે પણ આ વસ્તુ ન ખરીદવી જોઈએ. ભૂલી ચૂકી પણ જો આ વસ્તુ ખરીદવામાં આવે તો શનિદેવ નારાજ થઈ શકે છે. તો એવી કઈ કઈ વસ્તુ છે જે શનિ જયંતિ ઉપર કે શનિવારે ન ખરીદવી જોઈએ એ આપણે આજે જાણશું. સૌપ્રથમ શનિવારે લોખંડની વસ્તુ, ઓજાર કે લોખંડમાંથી બનેલ કોઈ પણ વસ્તુ ખરીદવી ન જોઈએ, કેમ કે લોખંડ એ શનિદેવનું પ્રતીક માનવામાં આવે છે. જો આ દિવસે લોખંડ ખરીદવામાં આવે તો વ્યક્તિને કષ્ટનો સામનો કરવો પડે છે. 2. શનિવારના દિવસે તેલ ખરીદવાનું ટાળવું જોઈએ, કારણ કે તેલ ખરીદવાથી રોગ વધે છે. શનિવારના દિવસે હનુમાનજીને કે શનિદેવને તેલનું દાન કરવું જોઈએ, પરંતુ તેલ ખરીદવાનું ટાળવું જોઈએ. 3. શનિવારે નમક મતલબ કે મીઠું ખરીદવાનું ટાળવું જોઈએ, કેમ કે શનિવારે જો મીઠું ખરીદવામાં આવે તો કર્જમાં વૃદ્ધિ થાય છે અને વ્યક્તિએ અને તેના પરિવારે આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. માટે શનિવારના દિવસે મીઠું બને ત્યાં સુધી ખરીદવું ના જોઈએ. 4. શનિવારના દિવસે ઝાડુ મતલબ કે સાવરણી, સાવરણો એવી કોઈ પણ વસ્તુ ખરીદવી ના જોઈએ. જો શનિવારના દિવસે સાવરણી ખરીદવામાં આવે તો ઘરમાં દરિદ્રતાની વૃદ્ધિ થાય છે. એટલા માટે શનિવારના દિવસે બને ત્યાં સુધી ઝાડુ ખરીદવાનું ટાળવું જોઈએ. 5. શનિવારના દિવસે કાળા રંગના ચપ્પલ કે ચામડાની બનેલી વસ્તુ ખરીદવી ના જોઈએ. ચપ્પલ અને ચામડાની બનેલી વસ્તુ ખરીદવાથી અને પહેરવાથી ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શનિવારના દિવસે કાળા રંગના કપડાં ખરીદવાનું પણ ટાળવું જોઈએ. બને ત્યાં સુધી શનિવારના દિવસે નવા કપડાં ન ખરીદવા જોઈએ. અને જો તમારી પાસે કાળો રંગના કપડાં હોય તો પણ શનિવારના દિવસે બને ત્યાં સુધી કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. શનિવારના દિવસે કાતર, ચાકુ કે અન્ય ધારદાર વસ્તુ ખરીદવાનું ટાળવું જોઈએ, કેમ કે આવી વસ્તુ ખરીદવાથી સંબંધોમાં કડવાહટ ઉત્પન્ન થાય છે અને આપસી સમજ ઓછી થાય છે. માટે આ દિવસે એવી ધારદાર વસ્તુ ખરીદવાનું ટાળવું જોઈએ. એ સિવાય શનિવારના દિવસે તેલ, પેટ્રોલ, ડીઝલ કે કેરોસીન જેવી જ્વલનશીલ વસ્તુઓ હોય તો તે ખરીદવાનું ટાળવું જોઈએ, કારણ કે આ બધી વસ્તુ ખરીદવાથી માણસના મનમાં વિકાર જન્મે છે અને તેમનો સ્વભાવ પણ વધુ ઉગ્ર બનતો હોય છે. તો આ બધી વસ્તુઓ શનિવારના દિવસે ભૂલથી પણ ખરીદવી ના જોઈએ. જો તમે ઈચ્છતા હોય કે શનિદેવ તમારાથી નારાજ ન થાય તો તમે આ વિડીયોમાં બતાવેલ તમામ વસ્તુ શનિવારના દિવસે કે શનિ જયંતિ હોય ત્યારે તેને ખરીદવાનું ટાળતા રહેજો. હવે આપણે આ વિડીયોમાં શનિદેવના કયા ઉપાય કરવાથી તેમની કૃપા આપણા ઉપર રહે છે તે વિશે જાણીશું. સૌપ્રથમ આપણે શનિદેવને પ્રસન્ન કરવા માટે શંકર ભગવાનની આરાધના કરવી જોઈએ. શંકર ભગવાનને પ્રસન્ન કરવા જોઈએ, કેમ કે શંકર ભગવાને શનિદેવના ગુરુ માનવામાં આવે છે. માટે શિવલિંગ ઉપર તલ ચડાવવામાં આવે, જળ ચડાવવામાં આવે. આ રીતે શંકર ભગવાનની પૂજા કરવાથી
ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને શનિદેવ પણ હંમેશા તેનું ધ્યાન રાખે છે. એ સિવાય શનિવારના દિવસે હનુમાનજીની આરાધના કરવી જોઈએ. હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. શનિવારના દિવસે વહેલી સવારે ઉઠી સ્નાન ધ્યાન કરી ગંગાજળમાં કાળા તલ ઉમેરીને દૂધ ઉમેરીને પીપળાના પેડ નીચે અર્ધ આપવું જોઈએ. ચોખા ઘીનો દીવો કરવો જોઈએ. શનિદેવ ઉપર તલ, તેલ અને સરસોના તેલનો અભિષેક કરવો પણ સારો ગણવામાં આવે છે. શનિવારના દિવસે સૂર્યાસ્ત થઈ ગયા પછી શનિ મંદિરમાં જઈને સરસોનું તેલનો દીપક જલાવવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે તેમજ શનિદેવના તેના ઉપર આશીર્વાદ રહે છે. એ સિવાય શનિવારના દિવસે કાળા તલ, કાળા વસ્ત્ર, લોખંડની વસ્તુ અને અડદનું દાળનું દાન પણ કરવું જોઈએ. આ રીતે દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને વ્યક્તિને કષ્ટમાંથી મુક્તિ દેવડાવે છે. મિત્રો, શનિદેવને પ્રસન્ન કરવા માટે તેમજ સાડાસાતીની પનોતી ચાલતી હોય તો તેમાં રાહત મેળવવા માટે શનિદેવના ઉપાય કરવા બહુ જરૂરી છે. અને શનિદેવ એ ન્યાયના દેવતા છે અને કર્મોના ફળદાતા પણ છે. માટે જેટલા શુદ્ધ અને સાત્વિક મનથી આપણે કર્મ કરીશું એટલા જ સારા ફળ આપણને મળે છે. માટે બને ત્યાં સુધી શનિવારના દિવસે ભૂખ્યાને ભોજન કરાવવું, કાળા કૂતરાને રોટલી ખવડાવવી, એ સિવાય પશુને લીલો ઘાસચારો દેવો, પક્ષી માટે ચણ નાખવી, દવાખાનામાં જરૂરિયાતમંદની સેવા કરવી તેમજ તેને દવાનું દાન કરવું. આ પ્રકારના નાના નાના દાન કરવાથી વ્યક્તિ ઉપર શનિદેવની કૃપા બની રહે છે. એ સિવાય તમે શનિવારના દિવસે શનીશ્વરજીનો પાઠ પણ કરી શકો છો. મિત્રો, અમે તમને શનિવારના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેમજ શનિદેવ કઈ રીતે પ્રસન્ન થાય છે તે લગતો આ વિડીયો બનાવ્યો છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી મિત્રો સાથે શેર જરૂર કરી દેજો. તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો નહીં ભૂલતા. અમારા નવા વિડીયો આવે તો તેને જોતા રહેજો અને તેને પણ લાઈક કરતા રહેજો. બધા મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ. શનિદેવ તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે, તેમના તમામ દુઃખ હરી જાય એટલી જ પ્રાર્થના શનિદેવને કરવાની છે.